આજે આપણે પ્રોગ્રામનો પ્લાન કરી નાખ્યો છે, તો પ્રોગ્રામમાં બનાવવાનું છે આખા રીંગણનું શાક. તો ચાલો હું તમને બતાવું કેવી રીતે બનાવવું છું આખા રીંગણનું શાક. તો એના માટે મેં તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું હતું તો એમાં નાખ્યું છે રાઈ જીરું, પછી નાખી છે હિંગ, લાલ મરચું અને ખડા મસાલા નાખ્યા છે, હળદર નાખી ને લાલ મરચું નાખ્યું છે અને એને બરાબર હલાવી લીધું છે. એ બધું એક સરખું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એને હલાવવાનું છે. અને પછી એમાં મેં ગાંઠિયાનો અને ચવાણાનો ભૂકો નાખ્યો છે, એને પણ વ્યવસ્થિત રીતે હલાવવાનું છે. આદુ મરચાંની ને લસણની પેસ્ટ નાખી છે. બધું બરાબર વ્યવસ્થિત રીતે મિક્સ કરતું જવાનું છે. અને એ બધું મિક્સ થઈ જાય ને પછી એમાં મેં ટામેટાની પ્યુરી એડ કરી છે. એ પણ વ્યવસ્થિત રીતે બધું હલાવીને એક રસ કરવાનું છે. તો મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અને હવે એને આપણે તેલમાં રીંગણને પહેલાં તળી લીધા હતા તો એ એડ કરી દીધા છે. અને ઉપરથી આપણે વટાણા નાખવાના છે. વટાણાને પણ આપણે બાફી લીધા હતા પહેલાં થોડાક. તો વટાણાને રીંગણને વ્યવસ્થિત રીતે મિક્સ કરવાના છે ધીમે ધીમે, રીંગણ ભાંગે નહીં ને એ રીતે. બહુ નથી હલાવવાનું, ગેસ ધીમો કરી અને ધીમા ધીમા હાથથી એને હલાવવાનું છે. તો ચાલો મિત્રો, આપણું રીંગણનું શાક થઈ ગયું છે રેડી. તો કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. અને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.